બિલકુલ, મેં પહેલાં જ કીધું એમ કે જે મૂળ જમીન માલિક છે તેમની પાસે 5 કરોડ રૂપિયા બ્લેકના છે તે વ્હાઇટ કરવા માટે છેલ્લા 20-22 દિવસથી અનેક લોકોનો સંપર્ક કરી રહ્યા હતા. આ ગેંગને ખબર પડી ગઈ હતી અને કહેવત છે, લોભિયા હોય ત્યાં સુધારા કદી ભૂખે નથી મરતા, તેવો ઘાટ અહીંયા થયો છે. 5 કરોડ જે બ્લેકના હતા તે વ્હાઇટ કરવાના ચક્કરમાં જે મૂળ જમીન માલિક છે તેને અલગ અલગ વ્યક્તિઓનો સંપર્ક કર્યો. થોડા દિવસ પહેલાં બોમ્બેના 2 યુવકોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેઓની આજે નક્કી થયું હતું કે આજે બ્લેકના 5 કરોડ રૂપિયા આપ્યા બાદ તેમને આરટીજીએસસીએ 5 કરોડ રૂપિયા આપશે. એટલે કે રૂપિયા આપતાની સાથે આરટીજીએસસી એન્ટ્રી આપવાની જગ્યા પર આ લૂંટારુઓ પૈસા લઈ ફરાર થઈ ગયા હતા. જોકે એક વ્યક્તિ આ લૂંટારુઓ સાથે હતા, તેને સુરતના વેસુ વિસ્તારમાં ઉતારી પાડવામાં આવ્યો છે. પોલીસની એક ટીમ તેની પાસે પહોંચી છે. આ જે બંગલો દેખાય છે તે ફરિયાદીનો બંગલો છે, એટલે કે જેમની જમીન વેચવામાં આવી છે અને જમીન વેચાયા બાદ તેમની પાસે મોટા પ્રમાણમાં પૈસા હતા અને તેમને વ્હાઇટના રૂપિયાની જરૂર હોવાને લઈને એ પૈસાની બ્લેકમાંથી વ્હાઇટની એન્ટ્રી કરાવવાના ચક્કરમાં આજે 5 કરોડ રૂપિયા ગુમાવવાની વારી આવી છે. જે બંગલો છે તે દ્રશ્ય જોઈ શકાય છે કે તેની અંદર પોલીસની મોટી ટીમો પહોંચી છે. તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, કારણ કે જે પ્રકારે 5 કરોડની લૂંટ થઈ છે, કારણ કે બહુ લાંબા સમય બાદ સુરતમાં લૂંટની ઘટના બની છે અને ચોક્કસ હવે આ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા માટે સિદ્ધાર્થ પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે. ક્યાંક ગાડીની શોધખોળ ચાલી રહી છે, તો ક્યાંક આરોપી વિષયની પગેરું મેળવવામાં, તો ક્યાંક કેટલાક લોકો છે કે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છે, મોબાઈલ નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે અને કેટલીક ટીમો સીસીટીવીની મદદથી ગાડી કઈ દિશામાં ગઈ છે તે તપાસ કરી રહ્યા છે. અલગ અલગ ટીમો દ્વારા હવે આરોપીઓ સુધી પહોંચવા માટેનું કામગીરી શરૂ કરવામાં આવી છે. કીર્તિજી, મહત્વની વાત એ છે કે અનેક વખત ગુનાઓ થતા આવ્યા છે સુરતમાં. અનેક જગ્યાએ અસામાજિક તત્વોનો ત્રાસ તો જોવા મળ્યો છે, પરંતુ લાંબા સમય બાદ જ્યાં લૂંટની ઘટના ઘટી છે, પોલીસને આખું એક હ્યુમન ઇન્ટેલિજન્સથી તમામ વસ્તુ સર્વેલન્સની મદદ લેવી પડશે, ત્યારે કદાચ પગેરું મળી શકે તેમ છે. સાથે જે 20-21 દિવસની વચ્ચે જેટલા લોકોનો સંપર્ક કર્યો એનો પણ માહિતી મેળવવી જરૂરી છે. સિદ્ધાર્થ, મેં પહેલાં જ કીધું કે મૂળ જમીન માલિક જેના પૈસા હતા તેને મુંબઈના 2 વ્યક્તિઓનો સંપર્ક કરેલો હતો. કે સંપર્ક કર્યા બાદ તેમના મોબાઈલ નંબરથી લઈ તેમની તમામ વિગતો મૂળ માલિક પાસે છે. પોલીસ અંદર મૂળ માલિક કે જેના 5 કરોડ ગયા છે તેની પૂછપરછ કરી રહી છે, તેમની પાસેથી વિગત મેળવી રહી છે અને વિગતના આધારે આ વ્યક્તિઓ મુંબઈ ખાતે ક્યાં રહેતા હતા, તેમના મોબાઈલ નંબર શું છે, તે મોબાઈલ ક્યાં ક્યાં ટ્રાવેલ કરેલું છે, મોબાઈલ નંબરથી તે લોકો દ્વારા કોને કોને સંપર્ક કર્યો છે, તમામ મુદ્દાઓને ચેક કરવામાં આવી રહ્યા છે અને આ તમામ વસ્તુઓની વિગત એકત્ર કરવામાં આવે છે. એટલે કે ચોક્કસપણે પોલીસ તમામ રીતે આ પ્રકારની જે લૂંટ થઈ છે તેમાં તમામ મુદ્દાઓને ચેક કરી કહી શકાય કે લોકલ બાતમીદારથી લઈ કેમેરા અને કેમેરાથી લઈ મોબાઈલ ફ્રિકવન્સીથી લઈ મોબાઈલ નંબરોના આધારે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મેં પહેલાં જ કીધું, લોકલ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ છે, એસઓજી પોલીસ છે, તમામ બ્રાન્ચો છે. જી કીર્તિશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં પોલીસના અલગ અલગ જૂથ કામ કરી રહ્યું છે. આ તરફ જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢના એક મહત્વના સમાચાર કે જે હાલમાં મળી રહ્યા છે, પરંતુ જે રીતે કીર્તિશે હાલમાં જણાવ્યું તે પ્રમાણે તપાસ પોલીસ કરી રહી છે. આ તરફ જૂનાગઢમાં એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. કારમાંથી 6.20 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. કાર સહિત કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત થયો. એસઓજીએ એક શખ્સની ધરપકડ કરી લીધી છે. ફરી એક વખત ડ્રગ્સને લઈને ઓપરેશન જે છે તે પાર પાડવામાં આવ્યું છે પોલીસ તરફથી અને એસઓજીને તેમાં સફળતા મળી છે. કાર સહિત કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. એસઓજીએ એક શખ્સને પણ ધરપકડ કરી છે. વધુ પૂછપરછ કરવામાં આવશે. રાજકોટથી સમાચાર. શાપર વેરાવળ નજીક અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. નેશનલ હાઈવે પર કનૈયા હોટલ પર બની છે ઘટના. રાતના સમયે કેટલાક શખ્સોએ કરી હતી મારામારી. અજાણ્યા વ્યક્તિ સાથે બોલાચાલી બાદ માહોલ ગરમાયો. કેટલાક યુવકોએ ઘાતક હથિયારો બતાવીને મારામારી કરી. ગુરુવારની રાત્રે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે. તો રાજકોટમાં રાતના સમયે આ પરિસ્થિતિ થઈ છે. રંગેલું રાજકોટ કે જે અસામાજિક તત્વોની ચપેટમાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ પોલીસ હાલમાં સૂતી હોય તેવા પણ સવાલ સ્થાનિકો તરફથી કરવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે આવા અનેક અસામાજિક તત્વો છે, પરંતુ પોલીસ તરફથી એવા કોઈ પગલાં લેવામાં નથી આવતા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક અમાસે જોડાઈ ગયા છે. હાર્દિક, સમગ્ર ઘટના શું બની હતી અને હાલમાં શું જાણકારી છે પોલીસ તપાસને લઈને? ગત મોડી રાત્રે રાજકોટ સાપર નેશનલ હાઈવે પર આવેલી કનૈયા હોટલમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. અહીંયા 2 શખ્સો ચા પીવા ગયા હતા, ત્યારે અન્ય કેટલાક શખ્સો ત્યાં હતા અને તેમના વચ્ચે જે છે સામાન્ય બોલાચાલી થઈ હતી. એમાં એક શખ્સ પર જે છે એ અન્ય યુવાનોએ હુમલો કરી દીધો હતો. ઘાતક હથિયાર વડે પણ હુમલો કર્યો હતો અને યુવાનને જે છે ઘાયલ કરી દીધો હતો. જો કે આ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં થઈ હતી અને આ મામલે જે છે સાપર પોલીસ દ્વારા પણ
તપાસ હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે કયા શખ્સોએ મારામારી કરી છે તેમની ઓળખ પણ મેળવવામાં આવી હતી. ત્યારે વાત કરવામાં આવે તો જે અવારનવાર આવા મારામારીના બનાવો બનતા હોય છે ત્યારે કેટલાક શખ્સો છે જાણે તેમને પોલીસનો કોઈ ખોફ ન હોય અને પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકતા હોય તે પ્રકારના અવારનવાર દ્રશ્યો સર્જાતા હોય છે. ત્યારે સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે આવા જે શખ્સો છે જાહેરમાં મારામારી કરે છે તેમને પોલીસ છે તે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે જેથી કરીને અન્ય શખ્સો છે તેમને પણ આવું કરતા પહેલા વિચારે. જી આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક. ભાવનગરથી સમાચાર. શિહોરમાં ડમી કર્મચારી મામલો. ઇન્ચાર્જ ચીફ ઓફિસરે શરૂ કરી તપાસ. પાલિકાના દરેક વિભાગમાં શરૂ કરાઈ તપાસ. સંબંધિત અધિકારીને નિવેદન લેવાયા છે. તપાસ બાદ આરોપી સામે કરાશે કાર્યવાહી. આ હકીકત ધ્યાનમાં આવતા આજરોજ ઓફિસ આવી અને તપાસ શરૂ કરી આપેલ છે અને જે લાગુ પડતા લોકોના નિવેદનો પણ લેવાનું શરૂ કરી દીધેલ છે અને એની સામે જે કોઈ કસૂરવાર હશે એની સામે ચોક્કસ સરકારના નીતિ નિયમ મુજબ કાર્યવાહી થશે. જે કર્મચારીને નોકરી કરે છે 24 કલાક પીવે છે અને એરિયામાંથી ઉઘરાણા કરીને પૈસા વાપરે છે. હવે એ જગ્યાએ જે અરુણ કાળુભાઈ હતા એ 6-7 મહિના તો એના મમ્મીની તબિયત બરોબર ન હોય, સુરત હોય, એની જગ્યાએ એના ભાઈને એણે મૂકેલા છે. વડોદરા કોર્પોરેશન કચેરી ખાતે વિવિધ માંગને લઈને મોટી સંખ્યામાં કર્મચારીઓનો વિરોધ થયો છે. હંગામી કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે કોર્પોરેશનના તમામ કર્મચારીઓ વિરોધમાં જોડાયા. કોર્પોરેશનમાં ખાલી જગ્યા પર ભરતી કરવા પણ કર્મીઓની રજૂઆત છે. કાયમી કર્મચારીઓની વર્ષો જૂની પડતર માંગણીઓ પણ વહેલી તકે પૂરી કરવાની માંગ છે. કર્મચારીઓએ 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. 7 દિવસમાં નિર્ણય નહીં લેવાય તો કર્મચારીઓ હડતાલ પર ઉતરશે. કર્મચારીઓના વિરોધ પ્રદર્શનને લઈને કોર્પોરેશન કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે. વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક દીક્ષિત પાસેથી મેળવીશું. હાર્દિક, હંગામી કર્મચારીઓએ જે કાયમી કરવાની માંગ કરી છે, શું પ્રતિક્રિયા હાલમાં તમામ તરફથી અને કઈ રીતે આગળની પ્રોસેસ થઈ શકે તેમ છે? બિલકુલ તે સિદ્ધાર્થ, જો વડોદરાની વાત કરીએ તો વડોદરાના સત્તાધીશો જે છે તે હંગામી કર્મચારીઓ પર નિર્ભર છે. કારણ કે જે કર્મચારીઓ છે તેમને લાંબા સમયથી કાયમી કરવામાં નથી આવતા. કર્મચારીઓ આખરે રજૂઆત કરીને થાક્યા એટલે રોષે ભર્યા છે. લગભગ 10 થી 15 વર્ષથી કામ કરતા જે હંગામી કર્મચારીઓ છે તેઓની માત્ર એક જ માંગ છે કે વર્ષોથી જે જગ્યા ખાલી પડેલી છે તે કાયમી ધોરણે જે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ છે તેની નિમણૂક જે છે તે કરવામાં આવે. ઉલ્લેખનીય બાબત છે કે ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે હંગામી કર્મચારીઓ પાલિકાની કચેરી પહોંચ્યા છે ત્યારે જે પાલિકાની કચેરી છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. કર્મચારીઓ એ હદે રોષે ભરાયા છે કે તેમને સત્તાધીશોને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો 7 દિવસમાં તેમની માંગણી જે છે તે પૂર્ણ કરવામાં નહીં આવે, કાયમી કર્મચારી નહીં કરવામાં આવે અને વર્ષો જૂની જે માંગ છે વિવિધ માંગો પૂરી કરવામાં નહીં આવે તો કર્મચારીઓ જે છે તે હડતાલનું શસ્ત્ર ઉગમ છે તેવી ચીમકી જે છે તે કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે જણાવવામાં આવી રહ્યું છે તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં કર્મચારીઓએ 7 દિવસનું અલ્ટિમેટમ આપી દીધું છે. અમદાવાદમાં સગીરને શાળાએ વાહન સાથે મોકલતા વાલીઓ સાવધાન. હવે શાળાએ વાહન લઈ જતા સગીરો સામે થશે કાર્યવાહી. અમદાવાદ જિલ્લા ડીઈઓ અને આરટીઓ સાથે મળી કાર્યવાહી કરી શકે. આરટીઓ અધિકારી જે પટેલે જણાવ્યું કે સગીર 25 સીસીથી વધુ વાહન ન ચલાવી શકે. ડીઈઓના પરિપત્ર મુજબ ટીમ તૈનાત કરી દેવાય છે. અત્યાર સુધી બાળકો સામે કાર્યવાહી કરાતી નહોતી, જો કે હવે ડીઈઓના પરિપત્ર બાદ કાર્યવાહી કરાશે. સગીરના વાલીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં શાળાઓ પાસે ચેકિંગની પ્રક્રિયા ચાલશે. કે ડીઓ સાહેબે જે પરિપત્ર કર્યો છે કે આ બાળકો જે સગીર વયના બાળકો 25 સીસીથી વધારે વ્હીકલ ચલાવતા હશે એવા કેસમાં જ્યારે ડીઓ તરફથી અમને જે પણ આદેશ મળશે અમારી ઇન્સ્પેક્ટોરલ ટીમ એના માટે તૈયાર છે અને રેગ્યુલર બેઝિસ પણ અમે મોર્નિંગમાં સવારે 7 થી 10નું ચેકિંગ જુલાઈ મહિનાથી ચાલે છે, જુલાઈ 18 તારીખથી અને આગામી સમયમાં પણ અપ ટુ ઓક્ટોબર એન્ડ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેનારી છે. અત્યાર સુધી અમે એવા બાળકો માટે કોઈ કાર્યવાહી કરી નથી, પણ આ ડીઓ સાહેબને જે પરિપત્ર થયો છે એના અનુસંધાને મારી ટીમને અમે સૂચના આપીએ છીએ કે ડીઓ સાહેબના અને પ્રિન્સિપાલોના સંપર્કમાં રહી અને જે સ્કૂલોની અંદર અમે વાહન ચેકિંગ કરીએ છીએ એવા સ્કૂલોની અંદર આવા વિદ્યાર્થીઓ જો કોઈ પકડાશે 25 સીસીથી વધારે એન્જિન ધરાવતા વ્હીકલ સાથે તો એની પણ કાર્યવાહી કરીશું. ગાંધીનગરથી સમાચાર. સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની માંગ ઉઠી છે. ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિસે પહોંચ્યા છે ઉમેદવારો. મોટી સંખ્યામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો એકઠા થયા. જુનિયર ક્લાર્કની અને ગ્રુપ એના મેરિટ લિસ્ટમાં વિસંગતતાનો દાવ. મેરિટ લિસ્ટ મુજબ કેટેગરીના 7 ગણા ઉમેદવારો લેવામાં આવનાર હતા. ગૌણ સેવા પસંદગી મંડળ હવે પછીની કોઈ પણ ભરતી સીબીઆરટી પદ્ધતિથી ન લે તેવી માંગ.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જુગાર લોટરી જેવી અનેક ડકવર્થ જેવી સિસ્ટમ ગણાવી હતી. આ